હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11માં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, જે છે ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. અગાઉ આપણે જોઈ ગયા છીએ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો અને તરલના યાંત્રિક ગુણધર્મો. આજે આપણે દ્રવ્ય પદાર્થના ઉષ્મીય ગુણધર્મો જોવાના છે, એટલે કે તાપમાન રિલેટેડ, ઉષ્મા રિલેટેડ એપ્લિકેશનનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં એક નાનકડો એવો ક્વેશ્ચન તમને હું પૂછીશ કે ઉષ્મા એટલે શું અને તાપમાન એટલે શું, એટલે કે ઉષ્મા અને તાપમાન વચ્ચે શું તફાવત રહેલો છે તે જોઈએ. તો સૌથી પહેલાં હું તમને કહું તો ઉષ્મા જે છે એ પદાર્થના જથ્થા ઉપર આધારિત છે. એટલે કે ડોલમાં ભરેલું પાણી હોય ગરમ અને એક ગ્લાસમાં ભરેલું પાણી ગરમ હોય, તે બંનેમાંથી ઉષ્મા કોનામાં વધારે હશે? તો કે ડોલનું પાણી છે એનો જથ્થો વધારે છે, જેથી તેની ઉષ્મા એ પ્યાલામાં ભરેલા ગરમ પાણી કરતાં વધારે હશે. એના ઉપરથી આપણને એક આઈડિયા આવે કે ઉષ્મા જે છે, હીટ, એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે. જ્યારે તાપમાન છે, ટેમ્પરેચર, એ પદાર્થનો ગરમપણાનો ગુણધર્મ સૂચવે છે. એટલે કે પદાર્થ કેટલું ઠંડુ છે અને કેટલું ગરમ છે તે તાપમાન સૂચવે છે. જ્યારે પદાર્થમાં રહેલો ઉષ્મા એ પદાર્થના જથ્થા ઉપર આધારિત છે, જે મેં તમને પ્યાલો અને ડોલના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. હવે અહીં તાપમાન રિલેટેડ ચર્ચાઓ કરવાની હોય. સૌથી પહેલાં તો આપણે તાપમાનનું માપન કયા કયા એકમોમાં થઈ શકે છે તે બંને એકમો વચ્ચેનો સંબંધ પણ આપણે પ્રસ્થાપિત કરીશું અને આલેખની રીતે પણ આપણે તે બે એકમોની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો મેં તમને કહી દીધું કે તાપમાન એટલે પદાર્થનો ગરમપણાનો જે ગુણધર્મ છે તેને ટેમ્પરેચર એટલે કે તાપમાન કહેવામાં આવે છે. જનરલી મિત્રો, તમે કોઈ વ્યક્તિને તાવ આવે એટલે ડૉક્ટર પાસે જઈએ તો ટેમ્પરેચર માપે. એક એમાં હોય છે સેલ્સિયસ, ફેરનહીટ માપક્રમમાં હોય છે. તો તાપમાનના બે એકમો છે, સેલ્સિયસ અને ફેરનહીટ. આ સેલ્સિયસ અને ફેરનહીટ જે છે એનું તાપમાન કઈ રીતે માપવામાં આવે છે આ બંને એકમોમાં, એ આપણે જોવાનું છે. અને આ બે એકમો જે છે, સેલ્સિયસ અને ફેરનહીટ, તે બંને વચ્ચેનો સંબંધ પણ આપણે આજે સાબિત કરવાનો છે. તો મેં તમને કહી દીધું ઉષ્મા એટલે શું અને તાપમાન એટલે શું. તો ફરીથી આપણે રિપીટ કરી લઈએ. ઉષ્મા એ પદાર્થના જથ્થા પર આધારિત માપક્રમ છે, જ્યારે તાપમાન એ પદાર્થનો ગરમપણાનો ગુણધર્મ સૂચવે છે. હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈએ તો એ છે, ટેક્સ્ટબુકમાં જોઈશો તો તમે, તાપમાનનું માપન કઈ રીતે કરી શકાય છે, કયા એકમો છે, તે બે એકમો વચ્ચેનો આલેખની રીતે સંબંધ, ગાણિતિક રીતે સંબંધ પણ આપણે આજે જોવાનો છે. તો શરૂઆત કરીએ મિત્રો તાપમાનના માપન થિયરીથી. તાપમાનનું માપન કરતું સાધન થર્મોમીટર છે. એટલે કે થર્મોમીટરના સાધનની મદદથી, થર્મોમીટર વડે આપણે તાપમાનનું માપન કરી શકીએ છીએ. હવે આ થર્મોમીટર જે છે એક કાચની સૂક્ષ્મ વેહવાળી નળી જેવી રચના ધરાવે છે, જેમાં બંને છેડા બંધ હોય છે. તેમાં એક છેડે પ્રવાહી ભરેલું હોય છે. તે પ્રવાહીવાળા છેડાને જે તે પદાર્થનું તાપમાન માપવું હોય તેની સાથે સંપર્કમાં રાખીને તેનું, એટલે કે જે પદાર્થનું તાપમાન માપવું છે તે આપણે માપી શકીએ છીએ. તેમાં જે છેડે પ્રવાહી ભરવામાં આવ્યું હોય છે તે છેડાને તે પદાર્થના સંપર્કમાં રાખવામાં આવે છે. એટલે તાપમાન આધારે તે છેડો જે છે એ પ્રવાહી ઊંચું ચડે છે અને તાપમાનનું આંકડાકીય માપન આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે થર્મોમીટરની રચના જોઈ લઈએ. તાપમાન માપતું જે સાધન છે થર્મોમીટર, એ મેં તમને કહ્યું તે પ્રમાણે સામાન્ય થર્મોમીટરમાં શું હોય છે? તો કે કાચની સૂક્ષ્મ વેહવાળી નળીમાં પ્રવાહી ભરેલું હોય છે, જે બંને છેડે બંધ હોય છે. નળીના એક છેડે પ્રવાહી ભરેલું હોય છે, જે ભાગને પદાર્થના સંપર્કમાં રાખીને તાપમાન આપણે માપી શકીએ છીએ. પ્રવાહી તરીકે અહીં મિત્રો લીધેલું છે આલ્કોહોલ અને પારો. એટલે કે અહીં જે પ્રવાહી ભરેલું હોય છે તે પારો અને આલ્કોહોલ હોય છે. અહીંયા થર્મોમીટરનું અંકન, એટલે કે થર્મોમીટર જે છે મિત્રો તમારું તાપમાન માપતું સાધન, તેની ઉપર આંકડાઓ એવી રીતે અંકેલા હોય છે કે તે આંકડાઓ એ તાપમાનનું આંકડાકીય મૂલ્ય આપે છે. તો
અહીં થર્મોમીટરમાં એવી રીતે અંકન કરેલું હોય છે કે જે આંકડાઓ તાપમાનનું આંકડાકીય મૂલ્ય આપે છે. એટલે કે જેટલો પારો ઊંચો ચડે એનું જો આપણે આંકડો જોઈએ તો એ જે તે પદાર્થનું તાપમાન આપે છે. અહીંયા આપણે અંકન કરવાનું છે થર્મોમીટર ઉપર, તો આપણે શેની જરૂર પડે છે મિત્રો? 2 સંદર્ભ બિંદુઓની જરૂર પડે છે. આ 2 સંદર્ભ બિંદુ તરીકે કોણ જાણીતું છે? તો કે શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ અને શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ એ નિશ્ચિત સંદર્ભ બિંદુ તરીકે વર્તે છે. ઠારણ બિંદુ એટલે પાણીનો બરફ થઈ જવો તે બિંદુ, ઉત્કલન બિંદુ એટલે પાણીની વરાળ થઈ જવી તે બિંદુ. ઠંડામાં ઠંડો બરફ, ગરમમાં ગરમ વરાળ, આ બંને જે બિંદુ છે તે સંદર્ભ બિંદુ તરીકે જાણીતા છે. આગળ જોઈએ તો આ 2 બિંદુઓ જે તાપમાને પ્રમાણભૂત દબાણ હેઠળ પાણી ઠારણ પામે અથવા તો પાણી ઉકળે તે છે. એટલે કે જે તાપમાને પાણી ઠારણ પામે છે તે બિંદુને ઠારણ બિંદુ કહેવામાં આવે છે. જે તાપમાને પાણી ઉકળે છે તેને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. આ બંને બિંદુઓ નિશ્ચિત એવા સંદર્ભ બિંદુ તરીકે વર્તે છે. આગળ જોઈએ તો મેં તમને કીધું એ પ્રમાણે તાપમાનના 2 એકમો છે ફેરનહીટ અને સેલ્સિયસ. એ તાપમાનના 2 માપક્રમો છે. એટલે કે તાપમાન ફેરનહીટ અને સેલ્સિયસ એકમમાં આપણે માપી શકીએ છીએ. હવે અહીંયા મેં એક કોષ્ટક સ્વરૂપે દર્શાવ્યું છે. ચોપડીમાં તમને ડાયરેક્ટ એક લાઈનમાં લખી દીધું છે કે ઠારણ બિંદુનું સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ કેટલું છે, ઉત્કલન બિંદુનું ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમ કેટલું છે. તો કે ઠારણ બિંદુ માટે ફેરનહીટ 232 ફેરનહીટ અને 0° સેલ્સિયસ. ઉત્કલન બિંદુ માટે ફેરનહીટ આવશે 212° ફેરનહીટ અને સેલ્સિયસ આવશે 100° સેલ્સિયસ. એટલે કે આ બિંદુ બંને જે છે એ સેલ્સિયસ માપક્રમના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ છે. જ્યારે આ બંને જે છે 32° ફેરનહીટ અને 212° ફેરનહીટ એ બંને ફેરનહીટ માપક્રમના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ આપે છે. આ બંને સંદર્ભ બિંદુ વચ્ચે ફેરનહીટ માપક્રમ ઉપર કેટલા ગાળાઓ છે? 180 ગાળાઓ છે. જ્યારે સેલ્સિયસ માપક્રમ ઉપર 100 ગાળાઓ આપેલા હોય છે. એટલે કે સેલ્સિયસ માપક્રમ ઉપર 100 ગાળાઓ હોય છે માપક્રમના તાપમાનના, અને ફેરનહીટ માપક્રમ ઉપર 2 સંદર્ભ બિંદુની વચ્ચે 180 ગાળાઓ હોય છે. હવે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન જોવાનો છે, જે છે ફેરનહીટ માપક્રમ અને સેલ્સિયસ માપક્રમ વચ્ચેનો સંબંધ. એટલે કે ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો કઈ ગાણિતિક પ્રક્રિયા કરવી પડે, અને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો કઈ ગાણિતિક પ્રક્રિયા કરવી પડે. તેના માટે એક સમીકરણ છે, તે કયું છે? તો કે અંશ ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ વત્તા 32. એટલે જો ફેરનહીટ માપક્રમ આપેલું હોય અને સેલ્સિયસ ફેરવવું હોય તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમે સેલ્સિયસનું ફેરનહીટમાં અને ફેરનહીટનું સેલ્સિયસમાં માપન કરી શકો છો. હવે આ થઈ એક ગાણિતિક રીતે સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેની સાબિતી. હવે આપણે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ વચ્ચેનો સંબંધ આલેખની રીતે સંબંધ જોઈએ તો આલેખ જે છે એમાં x અક્ષ ઉપર આપેલું છે સેલ્સિયસ માપક્રમ અને y અક્ષ ઉપર આપેલું છે ફેરનહીટ માપક્રમ. જેમાં જે આલેખ રેખા છે એ સુરેખા તો છે, પરંતુ તે શૂન્યમાંથી પાસ થતી નથી. એટલે કે ફેરનહીટ માપક્રમ જે છે એ 0° સેલ્સિયસે કેટલા ફેરનહીટ છે? તો કે 32. એટલે 0° સેલ્સિયસે પહેલું માપન ફેરનહીટમાં કેટલું આવશે? 32. એટલે આટલો જે તફાવત પડ્યો એ કેટલો તફાવત કહેવાય મિત્રો? 32° ફેરનહીટ કહેવાય. હવે અહીં જે તાપમાનનો તફાવત, એમાં મેં તમને કીધું એ પ્રમાણે સેલ્સિયસ માપક્રમ ઉપર કેટલા ગાળા છે? 100 ગાળા છે. ફેરનહીટ માપક્રમ ઉપર કેટલા ગાળા છે? 180 ગાળા છે. એના ઉપરથી અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના ગાળાઓ પૈકીનો આપણે રેશિયો વિચારીએ તો ફેરનહીટનો પહેલા જોઈએ તો ફેરનહીટમાં શું છે?
અંશ ફેરનહીટ માઇનસ 32 બાદ કરો એટલે 0 વાળું ટેમ્પરેચર મળશે. એટલે અંશ ફેરનહીટ ઓછા 32 ભાગ્યા ગાળા કેટલા છે મિત્રો 180 ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ ભાગ્યા આમાં કેટલા ગાળા છે 100 ગાળા છે. હવે તમે આ જે સમીકરણ છે એનું સાદું રૂપ આપશો એટલે આ તરફ આપણી પાસે કયું માપક્રમ છે ફેરનહીટ માપક્રમ છે. તો ફેરનહીટ માપક્રમને સૂત્રનો કરતા બનાવશો તો T અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ T અંશ સેલ્સિયસ ભાગ્યા 100 ગુણ્યા 180 અહીંયા છેદમાં છે તો આ સાઈડ આ થશે તો અંશમાં જતા રહેશે એટલે T અંશ સેલ્સિયસ ગુણ્યા 180 ભાગ્યા 100 અને આ સાઈડ 32 માઇનસ છે તો બીજી તરફ જશે તો પ્લસ થઈ જશે. અહીં જોઈએ તો ઉપર નીચે એક એક મીંડું ઉડી જાય છે 9 દુ 18 5 દુ 10 એટલે T અંશ ફેરનહીટ બરાબર 9/5 T અંશ સેલ્સિયસ પ્લસ 32 જે સમીકરણ અગાઉ આપણે ડાયરેક્ટ ભણી ચૂક્યા છીએ ગાણિતિક રીતે અહીં તમને આલેખની રીતે સમજૂતી આપેલી છે. તો મિત્રો આ થયું તમારું ઉષ્મા અને તાપમાન વિશે માહિતી અને તાપમાનના માપક્રમ જેનું ગાણિતિક સાબિતી અને આલેખની રીતે પણ બે માપક્રમ વચ્ચેનો સંબંધ આપણે જોયો. હવે આ તમે એકવાર ટેક્સ્ટબુકમાંથી નજર કરી લેશો બોર્ડ પરથી તમારે જો નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈશું. અત્યારે હું તમને થોડો ટાઈમ આપીશ તમે આ એક વખત જોવું હોય તો જોઈ લેશો લખવું હોય તો લખી લેશો. ત્યાર પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું આદર્શ વાયુ સમીકરણ આ થિયરી ભણીએ છીએ. હવે મિત્રો આપણે એક નવો ટોપિક જોઈએ જે છે આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ શૂન્ય એટલે કે નિરપેક્ષ તાપમાન. તો આદર્શ વાયુ સમીકરણ એ બે જુદા જુદા નિયમોનો સમન્વય કરીને આપણે મેળવવાનું છે. તો અહીં લખ્યું છે કે જુદા જુદા પ્રવાહીના ઉષ્મીય ગુણધર્મો અલગ અલગ હોવાથી નિશ્ચિત બિંદુ પરના તાપમાન સિવાય દરેકે દરેક તાપમાનના મૂલ્યો માટે થર્મોમીટર શું કરે છે તો કે જુદું જુદું માપન દર્શાવે છે. એટલે કે નિરપેક્ષ તાપમાન સિવાય સંદર્ભ બિંદુના તાપમાન સિવાય થર્મોમીટર એ જુદા જુદા માપક્રમ માટે જુદું જુદું અવલોકન દર્શાવે છે. પ્રયોગો ઉપરથી શું સાબિત કર્યું છે કે ઓછી ઘનતાવાળા બધા જ વાયુઓની પ્રસરણ વર્તણૂક કેવી હોય છે લગભગ સમાન હોય છે. આ વર્તણૂકને દબાણ એટલે કે P કદ એટલે કે V અને તાપમાન એટલે કે T ના સ્વરૂપમાં વર્ણવી શકાય છે. એટલે કે અહીં લખ્યું છે કે T ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ વત્તા 273. આ એક સામાન્ય સમીકરણ છે. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે આદર્શ વાયુ સમીકરણ આપણે મેળવવાનું છે જે બે નિયમોને સમન્વય કરીને મેળવવું છે આપણે. તો પહેલો નિયમ છે બોયલનો નિયમ. બોયલનો નિયમ શું કહે છે તો કે અચળ તાપમાને PV એ અચળ રહે છે એટલે કે અચળ તાપમાને દબાણ અને કદનો ગુણાકાર અચળ છે. આગળ જોઈએ ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ શું કહે છે જો દબાણ અચળ લેવામાં આવે તો V/T નો રેશિયો અચળ રહે છે. અહીં આવી ગયું છે PV બરાબર અચળ, અહીં આવી ગયું છે V/T બરાબર અચળ. બંનેનો સમન્વય કરીશું મિત્રો તો બંનેમાં V કોમન નીકળે છે એટલે કે V એકવાર લખીશું તો PV/T બેને ભેગા કરી લઈશું તો PV/T બરાબર અચળ જેને આદર્શ વાયુ સમીકરણ કહે છે. આને આપણે હજુ પણ સરળ રીતે લખીએ તો PV/T બરાબર અચળ. આ અચળાંકને આપણે કંઈક અચળાંક તરીકે દર્શાવીએ તો PV/T બરાબર μ/R જ્યાં મ્યુ એટલે દ્રવ્યનો જથ્થાની સંખ્યા છે, R એટલે શું છે સાર્વત્રિક વાયુ અચળાંક છે, સાર્વત્રિક વાયુ નિયતાંક છે જેનું મૂલ્ય 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મળે છે. તો આ સમીકરણ એટલે કે બોયલ અને ચાર્લ્સના નિયમનું બંનેનું જો સમિશ્રણ કરીએ તો PV/T ઇઝ ઇક્વલ ટુ μ/R. હવે આ T ને આ તરફ લઈ જઈએ તો PV બરાબર μRT. આ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહેવામાં આવે છે જ્યાં મેં તમને કીધું એ પ્રમાણે R બરાબર સાર્વત્રિક વાયુ નિયતાંક જેનું મૂલ્ય તમને આપેલું જ હશે એક્ઝામમાં જો પૂછાશે એક્ઝામ્પલ તો 8.31 ગુણ્યા
8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અહીંયા જો મ્યુ અને આર એ તો પોતે અચળ જ સંખ્યા છે, તેને જો અચળ લઈ લેવામાં આવે તો પીવી ચાલે છે ટી, એટલે કે પીવી બરાબર મ્યુ આર ટી, જેને આદર્શ વાયુ સમીકરણ કહેવામાં આવે છે. જો અહીં વી અચળ લઈએ તો પી ચાલે છે ટી સંબંધ, એટલે કે અહીં આપણે શું અચળ લેવાનું છે? વી એટલે કે કદ અચળ લેવાનું છે. તો પી ચાલે છે ટી, એટલે કે પી વિરુદ્ધ ટી નો સંબંધ મળે છે. આ સંબંધ અચળ કદ વાયુ થર્મોમીટર વડે તાપમાનનું માપન દબાણના પદમાં આપે છે. અહીં કોના પદમાં આપણે તાપમાન લીધું છે? દબાણના પદમાં લીધેલું છે. આ કિસ્સામાં પી વર્સિસ ટી નો સંબંધ નીચે પ્રમાણે મળે છે. એટલે કે જો વાયુ અહીં પોતાની વર્તણૂક એટલે કે પોતાનું સ્વરૂપ જો ધારણ કરી રાખશે તો તાપમાનના ઘટાડા સાથે, એટલે કે તાપમાન અહીં ફોલ થતું શૂન્ય દબાણે પહોંચી જાય છે. અને આ જ રેખાને જો આપણે આગળ લંબાવીએ તો તે તાપમાન રેખા આગળ કઈ જગ્યાએ મળશે મિત્રો? -273.15° તાપમાને આ રેખા મળે છે. અને આ -273.15° તાપમાનને નિરપેક્ષ તાપમાન કહેવામાં આવે છે. અહીં જે સંબંધ છે એ સુરેખા સંબંધ મળે છે. જુદા જુદા વાયુઓ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાનો અલગ અલગ છે. તમારી ટેક્સ્ટબુકમાં 3 વાયુઓ એટલે કે વાયુ એ, વાયુ બી અને વાયુ સી માટે આ વર્તણૂક ધરાવતો સંબંધ એ આપેલો છે, તમે જોઈ શકો છો ટેક્સ્ટબુકની અંદર. હવે આપણે આગળ વધીએ તો નિરપેક્ષ શૂન્ય એ શું છે? તો કે કેલ્વિન માપક્રમ અથવા નિરપેક્ષ માપક્રમનો પાયો છે, જેને 0 કેલ્વિન તરીકે લેવામાં આવે છે. એટલે કે તેનું મૂલ્ય કેટલું હોય છે? 0 કેલ્વિન જેટલું હોય છે. હવે આગળ એક નવો પ્રશ્ન ભણવાનો છે, જે છે તાપમાનના જુદા જુદા માપક્રમો. એ તો મેં તમને આગળ ભણાવી જ દીધું છે કે તાપમાન મિત્રો જે છે એ આપણે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટમાં માપી શકીએ છીએ. તે બંને વચ્ચેનો સંબંધ પણ જણાવી દીધો છે. અહીં આપણે એક ત્રીજું માપક્રમ ભણવાનું છે, કેલ્વિન માપક્રમ. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ હવે આપણે જોઈ લઈએ. તો પહેલું છે સેલ્સિયસ માપક્રમ, જેના વિશે આપણે જોઈએ તો જો સેલ્સિયસ માપક્રમ પરનું તાપમાન T°C હોય અને જો કેલ્વિન તાપમાન T હોય તો તે બંને વચ્ચેનો સંબંધ શું છે? તો કે T°C બરાબર T કેલ્વિન -273.15°. હવે આગળ પાણીના ટ્રિપલ પોઈન્ટ બિંદુ પાસે T°C તાપમાન કેટલું હોય છે? તો કે 273.16 -273.15, બંનેનું જો તમે બાદબાકી કરશો તો મળશે 0.01°C. આ માપક્રમમાં શું છે? તો કે આ માપક્રમમાં વાતાવરણ દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે જો સંતુલન રચાય તે તાપમાનને 100° લેવામાં આવે છે, જેનું કેલ્વિન મૂલ્ય કેટલું હોય છે? તો કે T કેલ્વિન બરાબર 100 + 273.15 બરાબર 373.15 લેવામાં આવે છે. આ થયો મિત્રો સેલ્સિયસ માપક્રમ. હવે આપણે જોઈશું ફેરનહીટ માપક્રમ. તો આનું પણ સમીકરણ મેં તમને ભણાવી દીધું આગળની થિયરીમાં કે T°F બરાબર 9/5 T°C+32. આગળ જોઈએ તો એક માપક્રમ પર જો પાણીનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ આપણે જાણતા હોઈએ તો તાપમાનનું માપન કર્યા પછી તેને બીજા માપક્રમમાં સરળતાથી ફેરવી શકાય છે. એનો મતલબ કે તમે જો ફેરનહીટનું માપક્રમ જાણતા હોવ તો સેલ્સિયસનું માપક્રમ એટલે કે તાપમાનને સેલ્સિયસમાં તમે આ ઇક્વેશનની મદદથી ફેરવી શકો છો. હવે આગળ સંજ્ઞા પદ્ધતિ જોઈ લઈએ તો સેલ્સિયસને C વડે દર્શાવવામાં આવે છે, ફેરનહીટને F વડે દર્શાવવામાં આવે છે અને કેલ્વિનને K વડે દર્શાવવામાં આવે છે. અહીં કેલ્વિન માપક્રમનું એક અગત્યનું નાનકડું એવું પોઈન્ટ જોઈ લઈએ તો કેલ્વિન માપક્રમ ઉપર ઋણ મૂલ્ય શક્ય નથી. કેમ? કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને K એ 0 કેલ્વિન મળે છે અને આ 0 કેલ્વિન એ મિનિમમ લઘુત્તમ માપ છે. તેના કરતાં નીચું તાપમાન
કેલ્વિનમાં શક્ય નથી. એથી કહી શકાય કે કેલ્વિન માપક્રમ ઉપર ઋણ મૂલ્ય શક્ય નથી. તો આ જોઈ ગયા આપણે મિત્રો આદર્શ વાયુ સમીકરણ, નિરપેક્ષ તાપમાન વિશેની વ્યાખ્યા, માહિતી અને તાપમાનના જુદા જુદા માપક્રમ અને તેમની વચ્ચેનો સંબંધ, જેમાં આપણે કેલ્વિન માપક્રમના અનુસંધાનમાં તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટમાં ઇક્વેશન લખ્યા. કેલ્વિન માપક્રમનું મૂલ્ય ઋણ નથી તે પણ આપણે જોઈ ગયા. હવે આપણે નવા ટોપિક તરફ જવાનું છે, જે છે ઉષ્મીય પ્રસરણ અને તેના પ્રકારો. તો આ જે થિયરી છે એ તમે એકવાર નોટબુકમાં લખી લેશો, ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈએ. તો હવે મિત્રો આપણે નવી એક થિયરી જોઈએ, જે છે ઉષ્મીય પ્રસરણ એટલે શું અને તેના પ્રકારો. તો સૌથી પહેલા તો પ્રસરણ એટલે શું, તો કે કદમાં થતો વધારો અથવા તો લંબાઈમાં થતો વધારો અથવા તો 2 ડાયમેન્શન એટલે કે ક્ષેત્રફળમાં થતો વધારો. એટલે કે પ્રસરણ એટલે પ્રસરવું, વધારો થવો. એનું વિરોધી સંકોચન એટલે સંકોચાવું, ઘટાડો થવો. પછી તે લંબાઈમાં પણ હોઈ શકે છે, ક્ષેત્રફળમાં પણ હોઈ શકે છે અને કદમાં પણ હોઈ શકે છે. તો અહીં આપણે ભણવાનું છે પ્રસરણ, જે છે ઉષ્મીય પ્રસરણ અને તેના પ્રકારો. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ ઉષ્મીય પ્રસરણ એટલે શું. તો કે ઉષ્મીય પ્રસરણ જે છે એ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ ત્રણેયમાં થતું જોવા મળે છે. હવે આપણે 1 by 1 જોતા જઈશું. ઘન પદાર્થમાં પ્રસરણ એટલે કઈ રીતે તમે જોઈ શકો છો, તો ધાતુના આટાવાળા ઢાંકણને જો સરખી રીતે બંધ કરીને, સખત રીતે બંધ કરીને હુંફાળા એવા ગરમ પાણીમાં મૂકવામાં આવે તો શું થશે, કાચની બોટલ જે છે એને આપણે ખોલવી છે, ટાઈટ ઢાંકણ કરેલું છે, તે ખુલતું નથી. તો શું કરીશું, આપણે તેને હુંફાળા એવા ગરમ પાણીમાં મૂકીશું થોડો ટાઈમ. તો શું થાય છે, બોટલના કાચ કરતાં જે ઢાંકણ છે એ વધારે પ્રસરે છે, જેથી આટાઓ સરળતાથી ફરી શકે છે અને ઢાંકણ ખુલી જાય છે. હવે આપણે જોઈશું પ્રવાહીમાં પ્રસરણ કઈ રીતે તમે જોઈ શકો છો. તો ગરમ પાણીમાં થર્મોમીટરને થોડીક વાર મૂકતા પારો ઊંચો ચઢે છે અને ઠંડા પાણીમાં મૂકતા એટલે કે ગરમ પાણીમાંથી બહાર કાઢી લેતા પારો નીચે આવે છે. એનું સામાન્ય ઉદાહરણ શું છે મિત્રો, જ્યારે તમને તાવ આવે ત્યારે તમે તાપમાન માપવા માટે ડૉક્ટર પાસે જાઓ તો તમારું બોડીનું ટેમ્પરેચર ઓલરેડી ગરમ છે. તો થર્મોમીટરનો પારાવાળો જે ભાગ છે એ તમારા શરીરના કોઈ ભાગ સાથે સંપર્કમાં આવશે તો તાપમાન વધેલું છે, એથી પારો ઊંચો ચઢે છે. પછી તેને આપણે સંપર્કથી દૂર કરી લઈશું તો પારો નીચે આવી જાય છે, જે છે પ્રવાહીમાં પ્રસરણનું ઉદાહરણ. અહીં પારો પ્રવાહી ભરેલું છે એ દર્શાવે છે. હવે વાયુ માટે તમે શું વિચારી શકો પ્રસરણમાં, તો ફુગ્ગાને ઠંડા ઓરડામાં જ્યારે થોડોક ફૂલાવીને રાખવામાં આવે છે ત્યારે શું થાય છે, તો કે ઠંડા ઓરડામાં એટલે કે ફુગ્ગાને, થોડાક ફૂલેલા ફુગ્ગાને ઠંડા ઓરડામાંથી ગરમ પાણીમાં મૂકવામાં આવે તો તે વધારે ફૂલે છે, તેનું કદ વધે છે. હવે પૂરી રીતે ફૂલેલા ફુગ્ગાને ઠંડા પાણીમાં મૂકવામાં આવે તો તે સંકોચાઈ જાય છે, તેનું કદ ઘટે છે. તો અહીં આ જોઈ ગયા આપણે મિત્રો ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થમાં પ્રસરણનું ઉદાહરણ એક એક જોઈ લીધું. હવે આપણે ઉષ્મીય પ્રસરણ એટલે શું અને તેના પ્રકારો જોઈ લઈએ. ત્યારબાદ જે પ્રકારો આપણે ભણીશું, દરેકે દરેક પ્રકારની એપ્લિકેશન અને ડિટેલ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. તો અત્યારે આપણે જોઈ લઈએ ઉષ્મીય પ્રસરણ એટલે શું અને તેના પ્રકારો. તો સૌથી પહેલા તો ઉષ્મીય પ્રસરણ એટલે શું, તો કે તાપમાન વધારતા પદાર્થનું કદ વધે તો તેને ઉષ્મીય પ્રસરણ કહેવામાં આવે છે. તાપમાનના ઘટાડા સાથે જો કદ ઘટતું હોય તો તેને ઉષ્મીય સંકોચન કહેવામાં આવે છે. અહીં પરિમાણમાં થતા વધારાને પ્રસરણ કહે છે, પરિમાણમાં થતા ઘટાડાને સંકોચન કહેવામાં આવે છે. આપણે જોઈએ તો ઉષ્મીય પ્રસરણ 3 પ્રકારના હોય છે, એક પરિમાણિક પ્રસરણ, દ્વિપરિમાણિક પ્રસરણ અને ત્રિપરિમાણિક પ્રસરણ. એને આપણે જોઈએ તો એક પરિમાણિક પ્રસરણ છે તેને શું કહે છે, રેખીય પ્રસરણ કહેવામાં આવે છે, જેમાં લંબાઈમાં વધારો થાય છે. દ્વિપરિમાણિક પ્રસરણ
જેને પૃષ્ઠ પ્રસરણ કહેવામાં આવે છે, જેમાં ક્ષેત્રફળમાં વધારો થાય છે. ત્રિપરિમાણિક પ્રસરણ જેમાં કદમાં વધારો થાય છે તેને કદ પ્રસરણ કહેવામાં આવે છે. આ લંબાઈમાં થતો વધારો રેખીય પ્રસરણ, ક્ષેત્રફળમાં થતો વધારો પૃષ્ઠ પ્રસરણ અને કદમાં થતો વધારો કદ પ્રસરણ. તેની આકૃતિની રીતે પણ તમને સમજૂતી આપેલી છે કે એક L લંબાઈની પાતળી સળી છે, એટલે કે L લંબાઈનો સળિયો છે, તેનું તાપમાન વધારતા તેના લંબાઈમાં કેટલો વધારો થયો છે? ડેલ્ટા L જેટલો. તો આ ડેલ્ટા L જેટલો વધારો ભાગ્યા મૂળ લંબાઈ બરાબર શું થશે? α1 ઇન્ટુ ડેલ્ટા T. હવે દ્વિપરિમાણિક પ્રસરણ એટલે પૃષ્ઠ પ્રસરણ જોઈ લઈએ તો એક ક્ષેત્રફળવાળું એક બોક્સ છે, તેનું તાપમાન વધારતા તેનું પ્રસરણ થાય છે અને તેનું ક્ષેત્રફળ કેટલું વધે છે? તો કે ડેલ્ટા A જેટલો ફેરફાર થાય છે. તો આ કિસ્સામાં ડેલ્ટા A/A બરાબર 2 ઇન્ટુ α1 ઇન્ટુ ડેલ્ટા T. અહીં 2α1 એટલે બે દિશામાં વધારો થાય છે, જેથી આપણે α1 પ્લસ α1 ઇઝ ઇક્વલ ટુ 2α1 ઇન્ટુ ડેલ્ટા T લઈશું. હવે કદ પ્રસરણને આકૃતિની રીતે જોઈએ તો આ V કદનો જે ઘન પદાર્થ છે તેનું તાપમાન વધારવામાં આવે તો તેનું કદ વધીને ડેલ્ટા V જેટલું વધે છે અને તેનું પ્રસરણ જોઈએ તો પ્રસરણાંકના સંદર્ભમાં ડેલ્ટા V ભાગ્યા V ઇઝ ઇક્વલ ટુ 3 લંબાઈ વધી. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે 3 ડાયમેન્શનમાં વધારો થયો, જેથી α1 ઇન્ટુ 3 બરાબર 3α1 ઇન્ટુ ડેલ્ટા T. તો અત્યારે આપણે જોઈ ગયા મિત્રો ઉષ્મીય પ્રસરણ, જેનું એક એક ઉદાહરણ ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થ માટે આપણે જોયું. જે ઉદાહરણો તમે વ્યવહારમાં પણ અનુભવ્યા જ હશે, પરંતુ અહીં એક એપ્લિકેશન તરીકે આવ્યું આપણી સામે. ત્યારબાદ આપણે જોયું ઉષ્મીય પ્રસરણ, ઉષ્મીય સંકોચન અને તેના પ્રકારો, જે પૈકી આપણા સિલેબસમાં ઉષ્મીય પ્રસરણ જ ભણવામાં છે, જે આપણે જોઈ લીધું રેખીય પ્રસરણ, કદ પ્રસરણ અને પૃષ્ઠ પ્રસરણ. આ ત્રણે 3 પ્રસરણ વિશે ડિટેલ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો છે. તો આજે આપણે જે પણ લેક્ચરમાં ભણ્યા તે તમારે તૈયાર કરીને હોમવર્કમાં મને મોકલવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ થિયરી એટલે કે રેખીય પ્રસરણ વિશે ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ.